ભીમાસર ભુટકિયા ગામના આસાબા હરપાલસિંહ વાઘેલા ભારતીય વુમન ક્રિકેટ ટીમના ખખડાવે છે દરવાજા. ભીમાસર ભુટકિયા ગામના આસાબા હરપાલસિંહ વાઘેલા ભારતીય વુમન ક્રિકેટ ટીમના ખખડાવે છે દરવાજા. દીકરીબાને આકાશ પૂરું પાડનાર હરપાલસિંહ વાઘેલાના સપનાને સાકાર કરવા આસાબાએ પાંખો ફેલાવી અને હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમથી ફક્ત એક સ્ટેપ દૂર. ભીમાસર ગામના પ્રથમ સરપંચ રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વાગડના રા કહેવાતા સ્વનોપસિંહ પ્રાગજી વાઘેલાના પ્રપૌત્રી છે શ્રી આસાબા વાઘેલા. શિક્ષિત પરિવારના આ દીકરીબા પોતાની કારકિર્દીને ઘડનારા તમામ ગુરુજનો, ક્ષત્રિય રાજપૂત સમાજના સમાજરત્ન પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, ક્ષત્રિય રાજપૂત સમાજના મહિલા પ્રમુખ શ્રી અને શિક્ષણના ભેખધારી શ્રી ચેતનાબા જાડેજાએ આપેલ સપોર્ટને કરી સરાહના. ભીમાસર ગામના ઉપસરપંચ વીરાભાઈ સોઢા, જાણીતા દાતા વજાભાઈ સોઢા અને ભીમાસર જિલ્લા પંચાયતના સભ્યશ્રી અને આસાબાના ફુવા શ્રી જયદીપસિંહ જાડેજાએ આસાબાની મહેનત અને વાગડને ગૌરવ અપાવનાર આસાબા હરપાલસિંહ વાઘેલાને પાઠવી શુભકામનાઓ. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. મેં જેમ આપને કાલે વાત કરી હતી મારા લગભગ સોશિયલ મીડિયાના તમામ ગ્રુપોમાં કે આપણે કાલે આસાબાથી મળશું. આસાબા હરપાલસિંહ વાઘેલાનો જો પરિચય આપવાનો હોય તો આપણે થોડાક ડીપમાં જઈ. ભીમાસર ભુટકિયાના અનોપસિંહ પ્રાગજી વાઘેલા, એમના પુત્ર શ્રી ઘનશ્યામસિંહ અને ઘનશ્યામસિંહના પુત્ર એટલે હરપાલસિંહ. હરપાલસિંહના દીકરી. ખાસ તો ભીમાસર ભુટકિયાની વાત આવે એટલે અનોપસિંહ બાપુ પહેલું એવું જેને કહી શકાય કે વ્યક્તિત્વ હતું કે જેમને દીકરીઓ ભણે એના માટે એ સમયે પોતે તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા, ગામના સુકાની પણ રહી ચૂક્યા. શિક્ષણ અને આરોગ્ય બાબતે ખૂબ જાગૃતિ જેમનામાં હોય એ સમયના જેને કહી શકાય એજ્યુકેટેડ એવા અનોપસિંહ બાપુના પરપોત્રી છે આસાબા. ખાસ તો એમના આખા પરિવારની વાત કરીએ તો નરેન્દ્રસિંહભાઈ પણ બહુ બ્રિલિયન્ટ, અરુણસિંહભાઈ પણ બહુ બ્રિલિયન્ટ અને કનુભામામાં ભેરો તો હું ઘણો સમય બેઠેલો છું. ક્યારેક ને ક્યારેક અમારે મળવાનું થાય. બરોડા રહેતા ત્યારે પણ થતું, રાજકોટ રહેતા ત્યારે પણ થતું અને બીમાર હોય એટલે તો સ્વાભાવિક છે જ મળવાનું થાય જ. એમ પોતે ભજની કરતા, સારા ગાયક હતા અને બહુ વિદ્વાન વ્યક્તિ હતા. પણ આજે આપણે વાત કરવી છે દેશના ભવિષ્યનો, જેનામાં છે દારોમદાર છે એવા 60 કરોડથી પણ વધુ યુવાઓની, એમાંથી 40 કરોડ યુવાઓ એવા છે કે જેમને ક્રિકેટ રમવું છે, જેમને ભારતની ટીમમાં સમાવેશ થવો છે, જેમને ક્રિકેટર બનવું છે, પણ બધાના સપના પૂરા નથી થતા હોતા. આસાબાએ આ પોતાનું સપનું પૂરું કર્યું છે એટલે આપણે વધારે વાત ન કરતાં સીધા આસાબાથી જ મળશું. ખાસ તો બેનબા, તમારું શિક્ષણ કઈ સ્કૂલમાં પહેલેથી ચાલુ છે અને તમને ક્રિકેટનો શોખ ક્યારથી? જય માતાજી. મારું નામ આશાબા હરપાલસિંહ વાઘેલા છે. પહેલાં અમે નાના ગામડામાં રહેતા આધોઈ, એના પછી અમે ભચાઉ આવ્યા. ત્યારે બી પપ્પાએ એટલે અમે શિફ્ટ થયા કેમ કે અમારા બેટર સ્ટડીઝ માટે, તો ત્યાં ભચાઉ સ્ટડીઝ થયું. પછી ત્યારે હું સ્કેટિંગ કરતી, હું નેશનલ લેવલ પર સ્કેટિંગ કરવા ગઈ છું અને ત્યાં મેં 3 ગોલ્ડ મેડલ બી જીતેલા છે. તો એના પછી મારા જે મોટા ભાઈ છે સૂર્યદેવસિંહ વાઘેલા, એ ક્રિકેટ રમતા. એમને જોઈને મને બી ઇન્ટરેસ્ટ આવ્યો એટલે મેં ક્રિકેટ જોઈન કર્યું. તો ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે સ્પેશિયલી અમે ભચાઉથી ગાંધીધામ ડેલી આવતા. સ્કૂલેથી આવીને ડેલી બધી ગાંધીધામ આવવાનું, ડેલી અપડાઉન થતું. એટલે પપ્પા મારા ઇન્ટરેસ્ટ માટે, મારા બેટર ફ્યુચર માટે કે વધારે સારી પ્રેક્ટિસ થાય રેગ્યુલરલી, એટલે અમે ગાંધીધામ શિફ્ટ થઈ ગયા. તો ગાંધીધામ આવીને હું લાસ્ટ 5 યર્સથી ક્રિકેટની પ્રેક્ટિસ કરું છું અને ક્રિકેટ રમું છું. દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામ જે છે એમાં જ મારું સ્ટડીઝ થયેલું છે. 12th પાસ મેં ત્યાંથી જ કરેલું છે. હું લાસ્ટ 5 યર્સથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જે છે એમાં બી રમું છું. અંડર 19 રમી ચૂકી છું. અંડર 19માં બી મેં NCA જે છે નેશનલ ક્રિકેટ એકેડમી, એમાં હું સિલેક્ટ થયેલી છું અને અત્યારે હું અંડર 23 COE સેન્ટર ઓફ એક્સેલન્સમાં જે હાઈ પરફોર્મન્સ કેમ્પ છે ઓવરઓલ ઇન્ડિયામાંથી 30 ગર્લ્સનું સિલેક્શન થાય એમાં મારું સિલેક્શન થયું છે. તો એના માટે મારે બેંગ્લોર જવાનું છે, જેમાં મારે મેચેસ અને પ્રેક્ટિસ ત્યાં થવાની છે 1 મહિના માટે અને એનાથી આગળ પછી સિલેક્શન થશે. ખાસ તો આપની જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, જે સૌરાષ્ટ્રની ટીમમાં આપણી તમારી જ્યારે તમને ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા, આ તમારી લાઈફનું મને એવું લાગે છે કદાચ પહેલો એવું ચાન્સ હશે કે જેમાં તમે એક સમજી લો કે
રાજ્ય તરફથી રમતા હોય. જી 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 જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં મારું ફર્સ્ટ ટાઈમ સિલેક્શન થયું એ મારું ફર્સ્ટ ટાઈમ સ્ટેટ સિલેક્શન હતું. એના સિવાય જે સ્કૂલ ગેમ્સ થાય એ હું રમી ચૂકી હતી. ગુજરાત ટીમ હોય સ્કૂલ ગેમ્સમાં એમાં હું અંડર 19ની કેપ્ટન રહી ચૂકી હતી. બટ જે બોર્ડ મેચેસ હોય BCCI જે કરાવે એમાં હું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી સિલેક્ટ થયેલી હતી. એટલે ખાસ તો બેન તમે ઓલરાઉન્ડર છો. જી જી. તો તમને આ બે ફિલ્ડમાં આમ રસ કઈ રીતે પડ્યો? બોલિંગ ને બેટિંગ જનરલી હું જોતો હું છું તો ઘણા આમ બોલિંગની પસંદગી કરતા હોય તો અમુક બેટ ઉપર જ વધારે ધ્યાન દેતા હોય. એકચ્યુઅલી હું બી પહેલાં ખાલી મીડિયમ પેસર હતી, ખાલી બોલિંગ કરતી હતી. બટ ધીરે ધીરે મારી જેવી રીતે સ્કિલ્સ ઇમ્પ્રૂવ થઈ, પ્રેક્ટિસ કરી વધારે, બહુ બધા કોચેસે મને સારું મારું ડેવલપમેન્ટ કરાવ્યું એટલે મારી બેટિંગ બી ઇક્વલી સારી થઈ ગઈ. અને મને આમ બી બેટિંગમાં બી ઇક્વલ ઇન્ટરેસ્ટ છે, બેટિંગ બોલિંગ બંનેમાં. એટલે એઝ અ ગુડ ઓલરાઉન્ડર હું રમું છું. જી. ખાસ તો બેન ક્રિકેટમાં જે તમને રસ પડ્યો, હું જોતો હું છું કે જે દીકરીઓ છે એમને ક્રિકેટમાં મેં જોયું ઘણી બધી દીકરીઓનું કે ક્રિકેટમાં બહુ રસ નથી હોતો. એની પાછળનું એક મોટું રીઝન એ છે કે ગામડાની આપણે જો વાત કરીએ તો 11 દીકરીઓ ભેરી જ ન થાય કે ક્રિકેટ રમી શકે. એટલે તમને જે તમારા પપ્પાએ જે એક ગ્રાઉન્ડ આપ્યું, તમને જે એક આકાશ આપ્યું, એમાં તમે તમારી જે પાંખો ફેલાવી હવે ઇન્ડિયન ટીમ સુધી પહોંચવામાં આપણે શું બાકી છે? જે અગર તમે પહેલાં વાત કરી કે દીકરીઓને એટલો ઇન્ટરેસ્ટ નથી ને એટલી દીકરીઓ ભેગી નથી થતી રમવા માટે, એનો એક તો વિશેષ કારણ એ થઈ શકે કે જે પેરેન્ટ્સનો સપોર્ટ જોઈએ એ નથી મળતો દીકરીઓને. બટ મને એ મારા પપ્પા, મારા મમ્મી, આખા મારો જે ક્ષત્રિય સમાજ છે અમારામાં ઓછું હોય બટ અમારા સમાજે અને સ્પેશિયલી મારા પેરેન્ટ્સે મને બહુ સપોર્ટ કર્યું, એકદમ ફ્રીડમ આપી કે ઓકે તારા બેટર ફ્યુચર માટે, એક ગુડ કરિયર માટે એમણે મને બહુ સપોર્ટ કર્યો. એના લીધે હું અહીંયા સુધી પહોંચી શકી છું. જી. અને હજી મારે હાર્ડવર્ક કરવાનું છે. તો અત્યારે જે હું મારું કેમ્પ છે એમાં હજી હાર્ડવર્ક કરીશ તો હું આગળ જઈને ઇન્ડિયા ટીમમાં સિલેક્ટ થઈ શકું છું. એટલે ખાસ તો બેન ક્ષત્રિય સમાજ તમે વાત કરી કે મને મારા સમાજે ટેકો કર્યો. આજે હું જોઉં છું કે જે ક્ષત્રિય સમાજ છે એમાં દીકરીઓના એજ્યુકેશન ઉપર હમણાં જે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ખાસ તો આપણા રાપર તાલુકાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અને ચેતનાબા રાજપૂત ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ અને મહિલા પ્રમુખ, લગભગ ચેતનાબાએ દીકરીઓના શિક્ષણને ઉજાગર કરવા માટે દીકરીઓ શિક્ષણમાં રસ લે એના માટે લગભગ 600થી વધુ ગામડાઓની મુલાકાત કરી ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને ક્ષત્રિય રાજપૂત સમાજનો કેવો સહકાર મળ્યો? અને ખાસ તો ચેતનાબા. જી જે ચેતનાબા છે એ મારા બહુ જ સગા સંબંધી થાય છે. એ હું કહું તો મારા નાની થાય છે. જી. એમે ખાલી મારા માટે નહીં, બીજી જેટલી બી દીકરીઓ છે ક્ષત્રિય સમાજની પણ અને જે બીજા અન્ય સમાજની બી દીકરીઓ છે એમને બી બહુ એ સપોર્ટ કરે છે. અને એ હંમેશા એમનું એ જ હોય છે કે દીકરીઓ ભણે. એમે હમણાં જ એક ભુજમાં સ્કૂલ અને હોસ્ટેલ બી ચાલુ કરી છે દીકરીઓ માટે. એ બહુ સપોર્ટ કરે છે. અને અગર વાત કરીએ વિરેન્દ્રસિંહજીની, જેમને હું બાપુશ્રી કહું છું, એ બાપુએ બી મને બહુ સપોર્ટ કર્યું છે. એમને બી જેમ જ મારું સિલેક્શન થયું એમે બી મને બહુ ખૂબ અભિનંદન કર્યું, કોંગ્રેચ્યુલેટ કર્યું. એટલે એ બંનેનો બી બહુ સપોર્ટ છે મને. અને એમના લીધે જ સમાજવાળા જે અમુક એવા માણસો હોય જેમને હજી થોડું એ ખટકતું હોય કે દીકરી કરે છે, બટ જે આટલા મીન્સ એમનું મોટું હોદ્દો છે બટ તો બી મને સપોર્ટ કરે છે, એમના લીધે બહુ સારું મને બી આમ થોડું કોન્ફિડન્ટ લાગે. ખાસ તો હવે આપનો આગળનો ગોલ શું છે? હજી હાર્ડવર્ક કરીને ઇન્ડિયા ટીમ માટે રમવું અને બેસ્ટ કરિયર આનામાં જ બનાવવું. જી. અત્યારે તમે જ્યારે બેંગ્લોર જવાનો છો એ જે કોચિંગ છે એ કેટલા સમય સુધીનું રહેશે? એ મારું 27 ડેઝ 27 દિવસનું હશે. મારે અહીંયાથી 12 જુલાઈના જવાનું છે, જે મારું 12 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી થવાનું છે. અને એના પછી અગર મેચેસમાં સિલેક્ટ થઈ તો હજી પછી આગળ જવાનું રહેશે. ખાસ તો તમારા ક્રિકેટ ક્ષેત્રે તમારા બેસ્ટ કેરિયરની તમને શુભકામનાઓ પાઠવું છું. મમ્મી પપ્પાનો સપોર્ટ મળવો, સમાજનો સપોર્ટ મળવો અને આ ક્ષેત્રમાં આગળ જવું. કારણ કે આ સપનું લગભગ મેં તમને જેમ પહેલાં અગાઉ વાત કરી એમ 60 કરોડ યુવાઓનું. એટલે આજે તમારું સપનું પૂરું થાય એમાં હું માનું છું ત્યાં સુધી આશાપુરાનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો હશે. અને આશા રાખીએ કે તમે ખૂબ આગળ વધો. પણ એનાથી પહેલાં આ ફિલ્ડમાં આવવા માટે આજની જે દીકરીઓ છે એમને તમે શું કહેશો?
જે દીકરીઓને ઇન્ટરેસ્ટ હોય એ રમો, જરૂર રમો, હાર્ડવર્ક કરો અને એકદમ ફોકસ્ડ રહો. પ્લસ જે પેરેન્ટ્સ છે એમના દીકરીઓના, એ બી તમે દીકરીઓ પર ટ્રસ્ટ કરો, એમને સપોર્ટ કરો તો એ બહુ સારું કરશે. અને અગર સપોર્ટની વાત થાય તો હું મારી પોતાની વાત કરું તો મને જે હું પહેલાંથી પ્રેક્ટિસ કરું છું ત્યારથી જ હું એવું કહીશ કે મને બહુ વધારે સપોર્ટ મળ્યો છે. પહેલાં મેં પ્રેક્ટિસ જેમ ગાંધીધામ ચાલુ કરી તો અમારું જે એસોસિએશન છે KDRCA, ત્યાંથી બી મીન્સ જે અમારા કોચેસ છે, સિલેક્ટર્સ છે, કોચેસમાં અગર હું કહું અશ્વિની સર, એમણે મને બહુ સપોર્ટ કરી છે. મેં પહેલાં પ્રેક્ટિસ અગર રોયલમાં સ્ટાર્ટ કરી તો ત્યાંના જે સર છે એ બધાએ બહુ સપોર્ટ કર્યો છે. અમારા અગર કહી તો એસોસિએશનમાં શરદ સર છે, એમણે બી બહુ વધારે સપોર્ટ કર્યો છે. અને સ્પેશિયલી અગર આપ DPS સ્કૂલ છે અને ત્યાં બહુ વધારે સારું ક્રિકેટનું થાય છે તો એ નકુલ સર, નકુલ અયાચી, નકુલ ભૈયાના લીધે થાય છે. તો એમે બી હર સ્ટેપે મીન્સ બેટર ડેવલપમેન્ટ માટે એમે ઇનફેક્ટ બીજા બહારથી કોચેસ બોલાવીને બી એમના અંડર અમે ટ્રેનિંગ કરી, એના માટે હેલ્પ કરી છે. આગળ અંડર 19માં કે 23માં ક્યાંય બી હું સૌરાષ્ટ્રમાં સિલેક્ટ થઈ તો ત્યાં બી જે બધા કોચેસ છે એ બહુ વધારે હેલ્પફુલ છે, બહુ સારું ડેવલપમેન્ટ માટે વર્ક કરે છે. સ્પેશિયલી અગર હું અંડર 23માં કહું તો નિશાંત સરે બહુ વધારે વર્ક કર્યું છે મારા પાછળ. અને મારું અગર સિલેક્શનનું કહું તો બધા સિલેક્ટર્સે સિરિયસલી બહુ સારું હેલ્પ કર્યો છે કે મેં મારું નામ આગળ પ્રમોટ કર્યું હશે એટલે જ હું સિલેક્ટ થઈ છું. બટ એમાં બી અગર હું સ્પેશિયલી આઈ એમ સો થેન્કફુલ ટુ શીતલ મેમ, શીતલબા જાડેજા, અને ઓબ્વિયસલી જે જયદેવ શાહ સર છે, પ્રેસિડેન્ટ છે SCAના, એમનું બી બહુ વધારે થેન્કફુલ છું. મતલબ કે તમે અત્યારે ભારતીય ટીમની મહિલા ટીમની અંદર જવા માટે એક સ્ટેપ દૂર છો, એવું કહી શકાય? જી, એવું બિલકુલ કહી શકાય. બાકી અમારું ક્રિકેટમાં એવું ફીલ છે કે ખાલી પ્રેક્ટિસ તમે કરશો તો એનાથી નહીં થાય. અમારા પ્રેક્ટિસ સાથે સાથે જે મેચીસ હોય એ બી બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે, ડેવલપમેન્ટ માટે. બિકોઝ જ્યાર સુધી તમે મેચનું બહુ વધારે તમને મેચ એન્વાયરમેન્ટ નહીં મળે ત્યાર સુધી તમે થોડું મીન્સ જે BCCIની ડાયરેક્ટ મેચેસ આવશે એમાં તમને કોન્ફિડન્સ નહીં મળે. તો બોયઝના કમ્પેરમાં ગર્લ્સને બહુ ઓછી મેચેસ મળતી. તો બટ લાસ્ટ 3 વર્ષથી અમને ગર્લ્સને બહુ વધારે ટુર્નામેન્ટ્સ અને પ્રેક્ટિસ મેચેસ રમવા મળે છે, એ બી ટર્ફ પિચ પર, ગ્રાસ ગ્રાઉન્ડ પર, બહુ સારી ફેસિલિટીઝ સાથે. એ થઈ શક્યું છે. જે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ છે એમના જે ઓનર છે, અમારા મામા છે, અમે એમને મામા જ કહીએ છીએ, સુરેશ ડાંગર, મિસ્ટર સુરેશ ડાંગર, એમને બહુ વધારે ગર્લ્સને સપોર્ટ કરે છે. ખાલી એવું નહીં કે અમે જે સ્ટેટ રમી છીએ એમને, એ આખા ઓવરઓલ સૌરાષ્ટ્ર જેટલી બી ગર્લ્સ છે એ બધાને બહુ વધારે હેલ્પ કરે છે. અગર કોઈને બી નીડ હોય, કોઈને બી કાંઈ બી જરૂર હોય તો એ તાત્કાલિક ત્યાં એમને હેલ્પ કરવાની ટ્રાય કરે છે અને એ હેલ્પ કરે જ છે હર જગ્યાએ. ઇનફેક્ટ જ્યારે એ મેચિસ કરાવે છે અમારા ગર્લ્સની ત્યારે એ રહેવાની ગ્રાઉન્ડ ફીસ કાંઈ નથી દેતા, નો મેચ ફીસ, અને એ પોતે બધાને કરાવે છે. એટલે થેન્ક યુ સો મચ મામા. તો દર્શક મિત્રો, આ હતા આશાબા હરપાલસિંહ વાઘેલા. ખાસ તો ભીમાસર ભૂટકિયાની એટલે કે વાગડ જેવા પછાત વિસ્તારમાંથી આવી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIની આંખે તરનારી જો કોઈ દીકરી હોય તો એવા આપણા આશાબા છે કે જેમને ટૂંક સમયમાં ભારતની ટીમમાં રમતા હશે હું આપણે ચોક્કસપણે કહી શકીએ. ખાસ તો આશાબાએ જે હાર્ડવર્ક કર્યું છે, ક્રિકેટ એટલે હાર્ડવર્ક જ છે, ક્રિકેટ એ કોઈ હેલી રમત નથી. અને એના માટે એમના માતા પિતાએ જે વાત કરી આશાબાએ કે અમે આ ક્રિકેટ માટે થઈને મારા ફ્યુચર માટે થઈને મારા પપ્પા અહીંયા ગાંધીધામ રહેવા આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક દીકરીઓના ભવિષ્ય માટે અને દીકરીઓના ભવિષ્ય માટે જે બાપ આટલા પ્રયત્ન કરતો હોય એની દીકરીને ચોક્કસપણે જે એમને આકાશ દીધો છે હરપાલસિંહે, તો આશાબાએ ઉડીને દેખાડ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ સફળ થાય એવી શુભકામનાઓ. બળવતમામાં તમારા ગામના એટલે કે ભીમાસર ગામના દીકરી ભારતીય ટીમના દરવાજા જ્યારે ખખડાવી રહ્યા છે, હાલે અંડર 23ની ટીમમાં બેંગ્લોર કોચિંગમાં છે. શું કહેશો, કેવું ગૌરવ અનુભવ? પહેલાં તો આશાબાને ખૂબ અભિનંદન આપીશ કે એમણે સમગ્ર ભીમાસર ભૂટકિયા ગામનું અને કચ્છ જિલ્લાનું નહીં, હું ગુજરાતનું ગૌરવ વધાર્યું છે કે એમણે નાના ગામડામાં આધોઈ અભ્યાસ કરી અને ખાસ કરીને આધોઈથી ગાંધીધામ અપડાઉન કરી અને ક્રિકેટ માટે એમણે દિલ્હી પબ્લિક સ્કૂલની અંદર જે ટ્રેનિંગ લીધી. કારણ કે એનો હું સાક્ષી છું, કારણ કે મારો પોતરો પણ એમની સાથે જ દિલ્હી પબ્લિક સ્કૂલની અંદર ક્રિકેટ મેચ માટે જતો હતો.
પણ આમાં મનોબળ મજબૂત હોય ને તો જ આગળ વધી શકાય. અને એમનો પરિવારનો આશાબાને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે, કારણ કે ભીમાસર ભૂટકિયામાં અમારા વર્ષોથી એ પરિવાર સાથે મારા સંબંધ રહેલા છે. કારણ કે એમના ઘનશ્યામસિંહ વાઘેલા એ મારા ખાસ મિત્ર થાય, અને ભરુભા બાપુ તો વર્ષોથી ભીમાસર ગામના શિક્ષિત આગેવાન તરીકે એમણે આખા વાગડ વિસ્તારનું નેતૃત્વ કર્યું છે. અને જ્યારે શિક્ષણ નહોતું ત્યારે પણ એ બોર્ડિંગના ટ્રસ્ટી હતા, અને અત્યાર સુધી એ એજ્યુકેશન માટે એમણે ખૂબ એમના પરિવારે ભોગ આપ્યો છે. ત્યારે આજે હું ગૌરવ સાથે કહી શકું કે મારા ગામનું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ આશાબાએ વધાર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમની અંદર એમની અંડર 19માં પસંદગી થઈ હતી, અને ત્યાર પછી હવે જ્યારે અંડર 23ની અંદર BCCI દ્વારા 30 દીકરીઓની જે પસંદગી કરી છે એની અંદર અમારા આશાબાની જે પસંદગી થઈ છે, હું ખૂબ એમના પરિવારને આશાબાને ખૂબ અભિનંદન આપું છું કે તમે સમગ્ર ગુજરાતની અંદર ભીમાસર ભૂટકિયાનું ગૌરવ વધાર્યું છે. અને હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોની અંદર જ્યારે બેંગ્લોરમાંથી ટ્રેનિંગ લઈને આવે અને ત્યાર પછી ક્રિકેટ ટીમની અંદર સિલેક્શન થયા ત્યારે એમાં મારી દીકરી 100% ક્રિકેટ ટીમની અંદર સિલેક્ટ થશે એવી મને 100% વિશ્વાસ છે. વિનુભાઈ, બાપુ તરફથી તો અભિનંદન, આશાબાએ કીધું કે મને બાપુશ્રીએ તો અભિનંદન આપ્યા છે, પણ એમણે જે એક બીજી વાત કરી કે મને બાપુશ્રી અને ચેતનાબા એટલે કે ક્ષત્રિય મહિલા પ્રમુખ અને ક્ષત્રિય સમાજ રત્ન પ્રમુખ વિરેન્દ્રસિંહનો પણ ખૂબ બધો સપોર્ટ રહ્યો છે. ત્યારે ધારાસભ્યના પીએ તરીકે શું કહે? વંદે માતરમ, ભારત માતા કી જય. આજે વાગડ વિસ્તારના મોટું ગામ એટલે ભીમાસર, અને ભીમાસરનું ગૌરવ એટલે આશાબા હરપાલસિંહ વાઘેલા. આ આશાબાને અમે ધારાસભ્ય કાર્યાલય તથા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વતી અમે એને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. અને દિલ્હીમાં જ્યારે એને BCCIમાં 23 ટીમની અંદર જે સિલેક્શન પામ્યા છે એ બદલ એના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ખરેખર આપણે આશાબા હરપાલસિંહ વાઘેલાએ ભીમાસર ભૂટકિયાનું તો ગૌરવ વધાર્યું છે, પણ આખા કચ્છ જિલ્લાની અંદર એને શુભેચ્છા આપીએ છીએ. વાત કરતા હતા આશાબા હરપાલસિંહ વાઘેલા. મેં તમને જેમ જણાવ્યું એમ કે આશાબાનું મૂળ ગામ ભીમાસર ભૂટકિયા છે. અત્યારે આપણે ભીમાસર ગામના ઉપસરપંચ વીરાભાઈ સોઢાના ઘરે છે. આશાબાના ફુવા સાહેબ અને ઘનશ્યામસિંહના ભાણેજ એટલે કે હરપાલસિંહના મામાના દીકરા, ફાઈબાના દીકરા જયદીપસિંહ જાડેજા જે ભીમાસર જિલ્લા પંચાયત સીટના સદસ્ય છે, અને રાજકીય રીતે ખૂબ જેને કહેવાય કે તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, અને આશા રાખીએ કે જિલ્લામાં પણ એમને યોગ્ય સ્થાન મળશે. આશાબાને જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના એન્ટર થવામાં એક સ્ટેપ બાકી રહ્યું છે, ત્યારે શું કહેશું? સૌથી પહેલાં તો આશાબાને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે અત્યારે અંડર 23ની અંદર નેશનલ ક્રિકેટ એકેડમી જે BCCI દ્વારા ચલાવવામાં આવે છે, જેની અંદર એમનું સિલેક્શન થયું છે. એના પહેલાં પણ અંડર 19ની અંદર પણ આવી જ રીતે નેશનલ ક્રિકેટ એકેડમીના કેમ્પની અંદર આશાબાની પસંદગી થઈ હતી. એટલે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને માતાજીને પ્રાર્થના કરું કે એમની મહેનતના કારણે એમનું ભારતીય મહિલા ટીમ ક્રિકેટની મહિલા ટીમની અંદર એમનો સમાવેશ થાય. ખાસ તો તમારા નાનાશ્રી રાપર તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક તમે તમારો પરિવાર અને મોહાર બેથી, અને ક્ષત્રિયોમાં તો રાજકીય વારસો હોય, એ સંસ્કારો હોય જ, પણ ક્રિકેટને ને રાજકારણને તમે કઈ રીતે જુઓ? ક્રિકેટ ને રાજકારણની વાત કરી તો બંનેની અંદર સંઘર્ષ, મહેનત ખૂબ જરૂરી હોય છે. કારણ કે આપણે રાજકારણની વાત કરીએ તો ક્યારેક તમને કોઈ પદનું કે કોઈ હોદ્દાનું અભિમાન આવી જાય તો તમારે આગળ તમારી કારકિર્દી વધતી નથી, પરંતુ સતત પ્રજાની વચ્ચે રહી પ્રજાના કામો કરવાના હોય, લોકોના દુઃખમાં દુઃખી અને લોકોના સુખમાં સુખી આ ભાવના સાથે જાહેર જીવનની અંદર રહેતા હોઈએ અને ખૂબ મહેનત કરવાની હોય છે. એવી જ રીતે કોઈ પણ રમતગમત હોય, ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત હોય, એની અંદર પણ ખૂબ મહેનત, ખૂબ તપ કરવો પડતો હોય છે, ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે, ત્યારે જ
સફળતા મળે છે. અને મને જ્યાં સુધી મારી જાણ છે એ મુજબ કે આશાબા ખૂબ મહેનત કરે છે અને છેલ્લા લગભગ 10-12 વર્ષથી આશાબાના પપ્પા એટલે કે હરપાલસિંહ પણ પોતાનો નોકરી ધંધો છોડી અને દીકરીને ક્રિકેટ ક્ષેત્રે કેમ વધારે સફળતા મળે એના માટે સવારના વહેલા 5 વાગ્યાથી લઈ અને સાંજ સુધી એમની પાછળ જ મહેનત કરતા હોય છે. વિશેષમાં ખાલી આશાબા ક્રિકેટની અંદર જ આપણને એમ થાય કે ક્રિકેટની અંદર આવું સારું રમે છે, આટલી મહેનત કરે છે, આ લેવલે પહોંચ્યા છે, તો ભણવાનું શું? આજે આપણે ભીમાસર ગામે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની અંદર મળ્યા છીએ અને એમાં પણ ખાસ કન્યા કેળવણીની વાત હોય ત્યારે કહેતા આનંદ થાય કે આશાબા અત્યારે કોલેજના 2જા વર્ષમાં ભણે છે. 12માની અંદર ક્રિકેટની અંદર વધારે સ્કૂલની અંદર ન જઈ શક્યા કારણ કે દરરોજ ક્યાંક મેચ હોય, ક્યાંક પ્રેક્ટિસ હોય, ક્યાંક ટ્રેનિંગ હોય, છતાં પણ 12માની અંદર પણ 86% 12માની અંદર આવ્યા હતા. એટલે ખાલી ક્રિકેટ નહીં પણ દરેક ક્ષેત્રે આશાબા ખૂબ હોશિયાર છે અને મને આશાબા ઉપર આશા છે અને માતાજી ઉપર પણ આશા છે કે આશાબાનું ભારતીય ટીમની અંદર, મહિલા ક્રિકેટ ટીમની અંદર ચોક્કસ સ્થાન પામશે. ખાસ તો જે ગુરુબાપુનો પરિવાર છે, નરેન્દ્રસિંહ હોય કે ઘનશ્યામસિંહ હોય કે અરુણસિંહ હોય, અને એ પરિવારની દીકરી જ્યારે ભારતીય ટીમમાં જતો હોય ત્યારે અમારે આનંદની લાગણી અનુભવી પડે. ભુરબા બાપુનો મોટો પરિવાર છે, ગામમાં બહુ એમનું મોટું નામ હતું, તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે, અમારા ગામમાં પ્રથમ સરપંચ હતા ભુરબા બાપુ. એમના પરિવાર સાથે આખા ગામને બહુ લાગણી છે. એમના પરિવારની એમની પોતરી આગળ પ્રગતિ કરે એમાં અમે ખુશ જ છીએ આખું ગામ. ખાસ તો ભરતભાઈ, જયદીપસિંહ અને હું, અમે ત્રણેય આ ગામના ભાણેજ છીએ. એટલે તમે આ ગામમાં રમ્યા છો, હું આ ગામમાં રમ્યો છું. આ ગામના આપણે એક એક વ્યક્તિને ઓળખી, એક એક ગલીથી પરિચિત છે. મતલબ કે આ ભીમાહારની ધૂળમાં આપણે રમ્યા છીએ. શું કહેશો આ ગામની દીકરી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં? પહેલાં તો આશાબા જે અંડર 23ની અંદર હૈદરાબાદ સિલેક્શન એમનું થયું છે તો એમનું ખૂબ ખૂબ હું અભિનંદન આપીશ કે એક ગામડાના દીકરી અને આટલી બધી પ્રગતિ કરે છે ત્યારે દીકરી બા પ્રગતિ ખૂબ કરી રહ્યા છે ત્યારે પાછળના પણ જે દીકરીઓ છે એમને પણ પ્રોત્સાહન મળશે કે પણ આપણા ગામના પણ દીકરી બા આગળ છે તો આપણે પણ એમાંથી કાંઈક શીખી અને આગળ વધીએ. શું કહેશો ભગવાન? આજે શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવમાં ભીમાસર ગામે આવવાનું હતું અને ધારાસભ્યશ્રીના અધ્યક્ષતાને આ કાર્યક્રમ યોજાયો. એમાં જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કન્યા કેળવણી ઉપર ભાર મૂકી અને 2003માં માંજુવાસ, મમાઈ મોરા, ફતેહગઢ, ખાંડેક, મોડા ઉમાંથી શરૂઆત કરી હતી. એ બી રોપાણું તો એનું આજ વટવૃક્ષ થયું. આ ભીમાસર ગામે જોવા મળ્યું કે ભાઈ દીકરા સમોવડી દીકરી હતી. અને ક્રિકેટની કે શિક્ષણની વાત કરીએ ત્યારે આશાબાને ખૂબ ખૂબ અભિનંદન અને એનું કેરિયર બને એવી ભગવતી માકણે પ્રાર્થના કરીએ અને પોતે પણ એમાં સ્થાન પામે અને એના ઉપરથી બીજી પણ બહેનો દીકરીઓ એક આશા રાખે અને પોતે પણ એવી જ રીતે તૈયાર થઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીશ. ખાસ તો જયદીપસિંહભાઈ, એ સમયે કન્યા કેળવણી ઉપર જો વધારેમાં વધારે હમણાં જ તમે જ ક્યાંક વાત કરતા હતા કે ભુરુભા બાપુએ એ સમયે પણ કન્યા કેળવણી માટે ખૂબ ભાર આપેલો. ગામના પ્રથમ સરપંચ, ત્યાર પછી તાલુકા પંચાયતના પ્રમુખ. એટલે જે શિક્ષણનું જે સ્થાન છે એ આખા આપણા મોહાર પરિવારમાં રહેવું. 100%. આજે મારા નાના બાપુને યાદ કરતાં જ્યારે ગામના ભીમાસર ગામના સૌ વડીલોને મળીએ અને એમની વાતો સાંભળીએ ત્યારે ખૂબ આનંદ થાય અને આપણને પણ એક પ્રેરણા મળે કે ગામના વિકાસની કામની વાત હોય, કોઈ છેવાડાના માનવીને કોઈ સહાય આપવાની વાત હોય, વિધવા બહેનો માટે સહાય આપવાની વાત હોય કે કોઈ પણ સામાજિક કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો એની અંદર પણ આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એવી પ્રેરણા મારા નાના બાપુ તરફથી અને મારા મોસાળના પરિવાર તરફથી હંમેશા મળતી રહે છે. અને એનું ક્યાંક ને ક્યાંક અમારા પણ જીનેટિક, મારા પોતાની વાત કરું તો આપણામાં હોય જ. તમે પણ ભાણે જ જો, હું પણ ભાણે જ છું. એટલે 100% જ્યારે જૂના વાતો સાંભળી, એમના સંસ્મરણો યાદ કરીએ તો ખૂબ આનંદ થાય. તો દર્શક મિત્રો,
આ ગામના દીકરીબા એટલે કે આશાબા હરપાલસિંહ વાઘેલાની માદરે વતન એમના વતનમાં હું ઊભો છું. આ એમનું ગામ છે અને ક્યાંક ને ક્યાંક આ ગામમાં એમને જ્યારે પ્રથમ સરપંચ બનાવ્યા હશે ત્યારે ગામની લાગણી એમના પ્રત્યે કેવી હશે, આવી લાગણી હજુ સુધી જળવાઈ રહી છે. હું હમણાં જ જાણીતા દાતા અને હું અવારનવાર જેમનો ઉલ્લેખ કરી ચૂક્યો છું એવા વજાભાઈ સોઢાએ જણાવ્યું. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.